અને એટલે કે આપણે માની લઈએ છીએ કે આ મારું જ છે, મારું થઈ શકતું નથી. ઉત્પત્તિ વિનાશવાળી વસ્તુઓ સાથે અવિનાશીનો શું સંબંધ? ઉત્પન્ન થવા વાળી અને વિનાશ થવા વાળી વસ્તુનો ભગવાન સાથે સંબંધ શું? કારણ કે ઉત્પન્ન જે થાય છે એ તો નાશ થવાનું છે. માણસ આપણે તો માનીએ છીએ જેનો જન્મ છે એનું મૃત્યુ નથી. જે ઉત્પન્ન થયું એ વિનાશ થવાનું. લોખંડ હોય, લાકડું હોય, ગમે એ વસ્તુનું એમાંથી ટેબલ બનાવો, ખુરશી બનાવો તો લોખંડની પણ ખતમ થવાની, લાકડાની પણ ખતમ થવા. હવે માણસ કે નહીં કે લોખંડ તો વજ્ર કહેવાય. હા, લોખંડને કોણ તોડી શકે? ભાઈ એને તોડવા વાળા એના ને એના છે. લોખંડને કોઈ ખતમ ન કરે, એનો કાટ ખાઈ જાય. લોખંડને ખતમ કોણ કરે? કાટ. તો માણાને કોઈ ન પૂગે ને એનું પેટ પૂગે. આ એનો કાટ છે હો. हाँ, लोखंड में जंग बोलते हैं ना. हाँ, लोखंड को खाने वाला जंग है. तो हाँ, हिरण्यकश्यप को खाने वाला प्रहलाद. कोई नो पूगे ने पेट पूगे. એટલે આપણે ત્યાં નથી કહેવાય કે ભાઈ આને કોઈ પૂગશે નહીં, એનું પેટ પૂગે. અને એટલે જ બહુ સમજતી હોય કે છોકરાને ઢાલ તરીકે ધરી દો કે આ શું કરશે કે બહુ મારવા આવશે તો એનું ગગાડ જ લાગશે. એટલે મા બાપ બોલી પણ શકે નહીં. હા, એ એકલી આવી હોય તો એને ન ખબર હોય. આ 200 જણા લઈને ગયો હોય. હા, હિંમત નહોતી એટલે ત્યાં કે 200 જણા ને કે વાહે પીઠ બળવી પૈણવા જાય તો અહીંયા બસ કે અમે જાડી જાન લઈને ગયા હતા. જાડી જાન લઈને નહીં, ડરતા ડરતા ગયો હતો 200 જણા. હા, અને ઓલી તો બધાને શું કે તમે અહીં રહેજો, હું એકલી બહુ થઈ પડી. અને એકલી આવ્યા પછી કોઈ દી વાંધો આવ્યો ન આવે. અને પછી કે તો મારું ઘરમાં હાલે, તમારું જ હાલે. હાલે ખરું, પણ એ કે એમ દોરી હાલે. આપણે નતો બોલે કઠપુતળી નો ખેલ આવતો, ખબર? દોરીઓ અહીં બાંધેલું હોય ને ઓલા મામા પૂતળા નચાવે એમ. પછી આ છે તમે આવો છો તો શાકભાજી લેતા આવજો ને કે સારું તાર ધક્કો. પણ મારું હાલે હોય કે તો એની મને કીધું એટલે લેતો ગયો, પણ લઈ તો જાવ. પણ બંનેની ફરજ છે. પણ એની 20 વર્ષ જે રીતે પેલાને કાબુ કર્યો ને પ્રેમથી, એ રીતે ઓલાનો અહમ પોષાણો. અને 20 વર્ષ પછી આ કે ને એ ઓર્ડર જ હોય, પછી ના કહી શકે ને. આપણે બધા એમાં આવીએ, એવું કશું નથી એમાં કોઈ બાકી રહી હોય. અને કોઈ મૂછે તાવ દેતો હોય તો અલગ વસ્તુ, એ પણ હાલે નહીં. અને તોય હા, મને તો એક 85 વર્ષના ડોહા આમ વાંકા વળી ગયા હતા. તો 82 વર્ષના માજી જો ડોસી હોય છે ને વાંકે વળી ગઈ છે ને, વૃદ્ધ થઈ ગઈ છે ને, તો પણ એ હજી ધણીને હાંસો. એ લાકડીને ટેકે ટેકે પણ એ જાતા હતા. ડોહાનો હાથ ચાલી રોડમાં. આખો વિડીયો યુટ્યુબમાં આપેલો હતો. ખાસી ઉંમરના અને એ હાથ ઝાલીને જતા હતા. તો એક ભાઈએ કીધું કે ડોસી ડોસાનો હાથ ઝાલીને જાય, જોવાની ન ફેર્યા હોય. એટલે બુઢાપામાં ભગવાને વ્યવસ્થા કરી રાખી. એ વ્યવસ્થા કરી, પણ એ ડોહાને બેહાડે. ડોહાને પાણી પીવાનું હતું. ડોહાને ઝાડવાની સાંયે બેહાડે છે. સામે ઘેરે જાય છે, ત્યાંથી પાણી બાંધી લઈ આવે છે ધીમે ધીમે ધીમે. અને ડોહાથી આમ હાથ ધ્રુજતા હતા તો પોતે પાણી પાય. મેં કીધું આ સંસાર જેવો સંસાર બીજાનો નહીં. કેટલું મહત્વનું એને કહેવાય કે 85 વર્ષની ઉંમરમાં 20 વર્ષના આવી છે તો 65 વર્ષ તો એની સંસાર ભોગવો હોય છે. હા, અમેરિકા જેવું નહીં વર્ષમાં 3 વાર છૂટાછેડા લે. આપણે ત્યાં પણ હવે એ આવવા માંડ્યું છે, પણ આપણે ત્યાં તો એક ભાવમાં બીજો ભાવ નહીં. આ જે સંસાર હાલ્યા છે ને એનું મહત્વ. આ એક ભાવમાં બીજો ભાવ નહીં. અને એટલે જ કીધું છે કે ભગવાન કે ને સતી અનસુયા અને સતી સીતા, તો એવું રામે કરી બતાવ્યું. સીતા મારે મારા પતિ સિવાય બીજો નહીં. તો રામે પણ કીધું કે એક પત્ની વ્રત ધારી છું, મારે સીતા સિવાય બીજું નહીં. અને જયારે અશ્વમેઘ યજ્ઞ કરવો હતો ને તો હોનાની મૂર્તિ બનાવીને પાસે સીતાની રાખી હતી. કારણ કે યજ્ઞમાં બેહવું હોય તો પતિ પત્નીને બેહવું પડે.
બહુ મહત્વનું છે. હજી તો રામાયણ આપણે પૂરી સમજ્યા જ નથી, વાર્તા જ સાંભળી. રામાયણના જે અસલ પોઈન્ટ છે ને અસલ મહત્વના ગુણો છે એને આપણે સ્વીકારી શક્યા નથી. અને એટલે કીધું છે ઉત્પત્તિ અને વિનાશવાળી વસ્તુઓ સાથે અવિનાશીનો શું સંબંધ? આથી કર્મોને ચાહે સંસારને અર્પણ કરી દો, ચાહે પ્રકૃતિને અર્પણ કરી દો અને ચાહે ભગવાનને અર્પણ કરી દો. ત્રણ વસ્તુ છે. કોને અર્પણ કરવું? મહત્વનો મુદ્દો છે. મારે કોને મારા કર્મો અર્પણ કરવા? એના વિશે તો આવતીકાલે વિચાર કરજો. આજ તો ટાઈમ થઈ ગયો ને. રામચંદ્ર ભગવાન, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન નમઃ. પાર્વતી પતિ હર હર મહાદેવ.